સુરતના વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી જવાનો મામલો 24 કલાક બાદ બાળકની લાશ મળી આવી। વડોદરાથી એનડીઆરએફની ટીમ સુરત બનાવ સ્થળે આવી પહોંચી। હવે સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને એનડીઆરએફની સંયુક્ત ટીમ સાથે મળી બાળકની લાશ શોધી કાઢી છે। ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી તો ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે। અચ્છા સાહેબ, તો એ આખો પ્રોસેસ કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે, જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોમ વોટરના ડ્રેનેજના મેઇન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું। પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની, અને આગળ સર્ચ કરતા અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક। તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા, તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી। તો આ જે સફળતા મળી છે એ કઈ જગ્યાનું કહી શકાય ને, કે ડ્રેનેજ લાઈન જ છે કે પછી પમ્પિંગની લાઈન કઈ જગ્યા? હવે આ જે ડ્રેનેજનું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજનું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું બાળક અને અત્યારે હાલ મળે। અને સાહેબ, જે રીતે વાત છે તો આજે આખો પાણીનો જે ફૂલો મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે ક્યાંક બાળક ત્યાં આવી શક્યો, એ આપણી સફળતા કહી શકાય? એ કહી શકાય કે આપણે જે અથાગ પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી, એ બધા પ્રયત્ન આપણને એના થકી આજે સફળતા મળી છે। સાહેબ, એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ। આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય। ગઈકાલથી અમારી એ જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એ જ મહેનત કરતા હતા કે બાળક હમણાં જ મળી જાય। બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે। બિલકુલ, જે આજે ગઈકાલે જે બનાવ બન્યો હતો ને જે 2 વર્ષનો બાળક આજે ડ્રેનેજ લાઈનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી। આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા। તેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા, તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે। બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। કેટલી કલાક પછી આજે કલાક જો તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો, એટલે આજે 5 કલાક છે, 24 કલાક થયા છે। કઈ કન્ડિશન? કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે। અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે। હોસ્પિટલ લઈ ગયા હવે અત્યારે નક્કી નથી થયું। હું ત્યાં ખાસ બેનને સમાચાર આપવા આવ્યો છું કે આ જે બનાવ બનેલો છે।